Good morning, students. Welcome back and continues our series of tenses with active passive construction. Today we are going to learn present continuous tense એટલે કે ચાલુ વર્તમાન કાળ. Now when will the present continuous tense use? કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે? Let me explain. Events, situations which are going on at the time of speaking. બોલતી સમયે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળ વપરાય છે. ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ વર્તમાનમાં થયેલી ચાલુ ક્રિયાઓને દર્શાવવા માટે થાય છે. ચાલુ વર્તમાનકાળની વાક્યરચના સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ એટલે કે એમિઝાર પ્લસ ક્રિયાપદ અને ક્રિયાપદને આઈએનજી. ચાલુ ઇન અનધર વર્ડ ક્રિયાપદને શું લગાવી દેવાનું? આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. આ છે ચાલુ વર્તમાનકાળની વાક્યરચના. ચાલુ વર્તમાનકાળમાં સામાન્ય રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના વાક્યમાં પ્રથમ સ્થાને એક્શન ઇન પ્રોગ્રેસ દર્શાવતા શબ્દો જેવા કે નાવ, લુક, સી, લિસન, હરી અપ એટસેટ્રા વપરાય છે. ધીસ વર્ડ શોઝ દેટ ધ એક્શન ઇઝ ગોઈંગ ટુ હેપન. કે આ શબ્દો બોલાતા એવું સ્પષ્ટ થાય છે કે કોઈ ક્રિયા ચાલુ થઈ રહી છે અથવા તો કોઈ ક્રિયા ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, લુક, ધ બસ ઇઝ કમિંગ ડાઉન ધ રોડ. એટલે કે સામેથી આવતી બસને જોઈને જે તે સબ્જેક્ટ એટલે કે કર્તા આપણને ઇન્ટ્રોડ્યુસ કરે છે એમ કહીને લુક એટલે કે જુઓ. એટલે કે ધ એક્શન ઇઝ સ્ટાર્ટ. કઈ એક્શન? જોવાની. અને ત્યાંથી એ સ્ટાર્ટ થતાં આપણી સામે જે ક્રિયા ચાલુ છે તેને દર્શાવે છે. ધ બસ ઇઝ કમિંગ ડાઉન ધ રોડ. કે બસ રસ્તા ઉપર આવી રહી છે. Another example, hurry up. We are eagerly waiting for you. The instructional word. આ શબ્દ ક્રિયાસૂચક છે. બોલાય છે હરી અપ, ઉતાવળ કરો. અમે તમારી રાહ જોઈ રહ્યા છે. દેટ મીન્સ કે કોઈ ક્રિયા ચાલુ છે એને નિર્દેશ કરે છે. લુક, સી, હિયર, વોચ, લિસન એકચ્યુઅલી એ વર્બ છે પણ ચાલુ વર્તમાન કાળમાં એને ઇન્સ્ટ્રક્શનલ વર્બ તરીકે પણ ઓળખાય છે. એવા ક્રિયાપદો કે જે એક્શન ઇન પ્રોગ્રેસ બતાવે છે, જે ક્રિયા ચાલે છે તેને દર્શાવતા શબ્દો છે. સામાન્ય રીતે તે વાક્યની શરૂઆતમાં જ વપરાય છે. લુક, ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ. તો તમને જ્યારે લુક બોલાય છે તો તમે ઇમિડિયેટલી જુઓ છો, નોટ આફ્ટર 10 મિનિટ્સ. 10 મિનિટ પછી નથી જોતા, પણ ઇમિડિયેટલી આપણે એક્શન કરીએ છીએ અને આપણે જોઈએ છીએ જે તે ચાલુ ક્રિયાને. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ, ક્રિયા કઈ ચાલુ છે? પક્ષીની ઉડવાની. તો એ ક્રિયાને આપણે નોટિસ કરીએ છીએ. એવી જ રીતના લિસન, ધ બેબી ઇઝ ક્રાઇંગ. તો આપણને જ્યારે બોલાય છે લિસન, સાંભળો, તો આપણે ઇમિડિયેટલી એક્શનમાં આવીએ છીએ, સાંભળીએ છીએ. શું સાંભળીએ છીએ? ધ બેબી ઇઝ ક્રાઇંગ એટલે કે રડતા બાળકને સાંભળીએ છીએ. તો બાળકની એ ક્રિયા રડવાની ચાલુ છે. તો આ શબ્દો ઇન્સ્ટ્રક્શનલ વર્બ કહેવાય છે કે જે બોલાતા જ જે તે ચાલુ ક્રિયા પર આપણું ધ્યાન જાય છે. એવી જ રીતે એક્શન ધેટ પ્લાન્ડ ઓર અરેન્જ ટુ ટેક પ્લેસ ઇન ધ નિયર ફ્યુચર. કે કેટલીક ક્રિયાઓ અગાઉથી જ નક્કી થયેલી હોય કે કેટલાક આયોજનો અગાઉથી બનેલા હોય જે નજીકના ભવિષ્યમાં બનવાના હોય તો એને પણ ચાલુ વર્તમાનકાળથી દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ગોઈંગ ટુ પાર્ટી ટુ નાઇટ. લુક, ચાલુ વર્તમાનકાળ પ્રમાણે ટુ બીનું રૂપ અને ક્રિયાપદને આઈએનજી. ક્રિયાપદ તરીકે અહીંયા ગો છે ને ગોને શું લાગેલું છે? આઈએનજી. આઈ એમ ગોઈંગ ટુ પાર્ટી ટુ નાઇટ. કે આજે રાત્રે હું પાર્ટી કરવા જઈ રહી છું. તો હજુ એક્શન ઇન ફ્યુચર એટલે કે નિયર ફ્યુચરમાં થવાની છે,
પણ એનું પ્લાનિંગ ઓલમોસ્ટ થઈ ગયેલું છે, એટલા માટે એને ચાલુ વર્તમાન કાળથી દર્શાવવામાં આવે છે. એવી જ રીતના ટુ ડિસ્ક્રાઇબ ચેન્જીસ વિચ ઇઝ ટેકિંગ પ્લેસ, કે જે બદલાવ થઈ રહેલા છે, બદલાવ આવી રહેલા છે, એને પણ ચાલુ વર્તમાન કાળથી દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. ધ એક્શન ઇઝ ઇન પ્રોગ્રેસ, કે જે તે ક્રિયા સતત ચાલી રહી છે, સતત ચાલી રહેલી છે, તો એને પણ ચાલુ વર્તમાન કાળથી દર્શાવાય છે. પ્રદૂષણ દિવસ બર દિવસ વધતું જાય છે, એટલે કે પ્રદૂષણની વધવાની ક્રિયા ચાલુ છે. ધેટ્સ વાય ઇટ ડિક્ટેટેડ ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે જ એને ચાલુ વર્તમાન કાળમાં લખાયેલું છે, ટુ બી રૂપ અને ક્રિયાપદને આઈએનજી. હવે આપણે એની પેસિવ વાક્યરચનાની વાત કરીએ, એક્ટિવમાંથી પેસિવમાં. આ હતી તમને થોડી ઘણી જાણકારી મેં ચાલુ વર્તમાન કાળ અને એના ઉપયોગની આપી છે. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન્સ આપણે જોઈએ, કે સૌપ્રથમ તો આપણે 5 નિયમો યાદ કરી લઈશું. ચાલુ વર્તમાન કાળના વાક્ય રચનાને ચાલુ એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવી હોય તો પણ નિયમ આપણા પેસિવના જે 5 છે એ જ અપ્લાય કરવાના રહેશે. પહેલો નિયમ છે કર્તાને સ્થાને કર્મ. બીજો નિયમ છે ટુ બીનું જે તે કાળનું રૂપ. ત્રીજો નિયમ છે ક્રિયાપદનું V3. ચોથો નિયમ છે બાય. અને પાંચમો નિયમ છે કર્મને સ્થાને કર્તા. આ 5 નિયમને આ વાક્ય રચનામાં પણ આપણે ઉપયોગ કરીશું. સૌ પ્રથમ તો આપણે સમજી લઈએ. આઈ એમ ડ્રિંકિંગ વોટર. હું પાણી પી રહી છું. ક્રિયા મારી ચાલુ છે. કઈ ક્રિયા ચાલુ છે? પાણી પીવાની. શું પી રહી છું? વોટ આઈ એમ ડ્રિંકિંગ. વોટ એમ આઈ ડ્રિંકિંગ? હું શું પી રહી છું? તો વોટર, પાણી. કર્મ મળી ગયું. હુ ઇઝ ડ્રિંકિંગ વોટર? પાણી કોણ પી રહ્યું છે? આઈ. તો દેટ મીન્સ કર્તા પણ મળી ગયા. હવે આપણા નિયમ પ્રમાણે કર્તાને સ્થાને કર્મ, તો વોટરને આપણે કર્મને સ્થાને લઈ જઈએ, એટલે કર્તાને સ્થાને લઈ જઈએ તો શબ્દ બન્યો, તો વાક્યની શરૂઆતમાં કર્મ આવશે વોટર. નાવ આઈ હતું એટલે ટુ બીનું રૂપ આવ્યું એમ. હવે વોટર છે એટલે ટુ બીનું રૂપ કયું લખાયું? ઇઝ. હવે તમે યાદ કરો કે ચાલુ વર્તમાન કાળની વાક્યરચના પ્રમાણે વાક્યરચનામાં ઓલરેડી ટુ બીના રૂપ આપેલા હોય છે, અને આપણો પેસિવનો નિયમ પણ એવું કહે છે કે કાળ મુજબ જે તે ટુ બીનું રૂપ મૂકવાનું. હવે એક સાથે 2 ટુ બીના રૂપ તો મુકાય નહીં, એટલે ટુ બીના રૂપનો ઉપયોગ ન થતાં આપણે શું લખીશું? માત્ર બી. આપણા નિયમ પ્રમાણે માત્ર શું લખીએ છીએ? બી. હવે નિયમ ત્રીજો એમ કહે છે કે ક્રિયાપદનું V3 કરવું. પણ ક્રિયાપદનું V3 ત્યારે થાય છે જ્યારે ક્રિયાપદ મૂળ રૂપમાં હોય છે. આપેલી વાક્ય રચનામાં ક્રિયાપદને શું લાગેલું હોય છે? ING. તો સૌ પ્રથમ તો આપણે ક્રિયાપદને મૂળ રૂપમાં લાવવું પડે, એટલે INGને દૂર કરવું પડે. પણ ચાલુ વર્તમાન કાળની ઓળખ એટલે ING, એટલે INGને તમારે બી સાથે મર્જ કરવાનું છે, એટલે શબ્દ થશે બીઈંગ. અને હવે ક્રિયાપદ મૂળ રૂપમાં છે, તો મૂળ રૂપ ક્રિયાપદનો આપણે શું કરવાનું? V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી મુકાય છે બાય, અને કર્તાને સ્થાને કર્મ, એટલે કર્મને સ્થાને કર્તા. ફોર એક્ઝામ્પલ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. શું રમી રહ્યા છે? ક્રિકેટ. કોણ રમી રહ્યું છે? આઈ. તો હવે નિયમ પ્રમાણે કર્તાને સ્થાને કર્મ, ક્રિકેટને આગળ લઈ જાઓ. ક્રિકેટ ઇઝ. પેસિવ કરતા કયો શબ્દ મૂકવાનો છે? બીંગ. બીંગ ક્રિયાપદનું V3. ક્રિયાપદ કયું છે? પ્લે. તો પ્લેનું શું થશે? પ્લેડ. પ્લેડ બાય. કર્મને સ્થાને કરતા, તો કર્મ વિભક્તિનું રૂપ, તો આઈનું કર્મ વિભક્તિનું રૂપ શું છે? મી. ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય મી. આ હતી એફર્મેટિવ વાક્ય રચના, એટલે કે હકાર વાક્ય રચના. હવે આપણે જોઈએ નેગેટિવ. નેગેટિવ વાક્ય રચનામાં ટુ બીના રૂપ પછી નોટનો ઉપયોગ થાય છે. કર્તા પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદના ING પ્લસ કર્મ. અને પેસિવ કરતા નોટ પછી બીઈંગ લખાય છે. રિમેમ્બર ધેટ. આ યાદ રાખજો કે નોટ પછી આપણે બીઈંગનો ઉપયોગ કરવાનો છે.
કર્મ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કરતા. ફોર એક્ઝામ્પલ, આઈ એમ નોટ ઇટિંગ સ્વીટ્સ. હું સ્વીટ્સ ખાઈ રહી નથી. મારી સ્વીટ ખાવાની ક્રિયા ચાલતી નથી. શું નથી ખાતા? સ્વીટ્સ. તો કર્મ મળી ગયું. તો કર્મને આગળ લાવો. સ્વીટ્સ. સ્વીટ શબ્દ બહુવચન છે, દેટ્સ વાય આપણે યુઝ કરીશું ટુ બીનું બહુવચન રૂપ એટલે કે આર. આર નોટ અને પેસિવ કરતા આપણે કયો શબ્દ મૂકવાનો છે? બીંગ. ક્રિયાપદનું V3. ક્રિયાપદ અહીંયા ઈટ છે. ઈટનું V3 થશે ઇટન, એટલે લખાયું છે ઇટન બાય. આઈનું થશે મી, એટલે વાક્ય બન્યું સ્વીટ્સ આર નોટ બીંગ ઇટન બાય મી. કરેક્ટ. હવે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એમ ઇઝ આર થી પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે. યુ નો દેટ કે સાદા વર્તમાન કાળમાં આપણે ડુ ડઝ ડીડ વાપરેલો હતો, પણ ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપ આપેલા છે એટલે પ્રશ્નાર્થ વાક્ય કરવા માટે આપણે ટુ બીના રૂપનો જ ઉપયોગ કરીશું. એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ અને કર્મ પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ભૂલાય નહીં. અને પેસિવ કરતા જો કર્મ એક વચન તો એમ ઇઝ અને કર્મ બહુવચન તો આર. એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કરતા પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ફોર એક્ઝામ્પલ, આર યુ રીડિંગ નોવેલ્સ? શું તમે નવલકથા વાંચી રહ્યા છો? તો શું વાંચી રહ્યા છો? નવલકથા. કર્મ મળી ગયું. નાઉ સી, આપેલ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તમને કર્તાનું સ્થાન બીજું દેખાશે, એટલે કે કર્તા બીજા સ્થાને છે તો આપણે કર્મને પણ બીજા સ્થાને ખસેડવાનું. એટલે કર્તાને સ્થાને કર્મ, તો કર્મ કયા સ્થાને આવ્યું? બીજા સ્થાને. નોવેલ્સ. નોવેલ્સ બહુવચન છે એટલે આપણે શાનો ઉપયોગ કર્યો ટુ બીના રૂપમાં? બહુવચનનો. આર નોવેલ્સ. વાક્ય રચના પ્રમાણે પેસિવ કરતા કયો શબ્દ મૂકવાનો? બીંગ. ક્રિયાપદનું V3. રીડનું V3 રીડ, પણ પ્રોનાઉન્સિએશન થશે રેડ. બાય. હવે કરતા યુ છે. યુને કર્મને સ્થાને લઈ જતા કર્મ વિભક્તિનું રૂપ મૂકવું. યુનું કર્મ વિભક્તિનું રૂપ યુ જ થાય છે, એટલે યુ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. દરેક કાળના કેટલાક કારોડક શબ્દો હોય છે જે તે સમયે ક્રિયા થઈ છે તે દર્શાવે છે. ચાલુ વર્તમાન કાળમાં સમય દર્શક શબ્દો જેવા કે નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ જે ક્રિયાઓ ચાલુ છે તે દર્શાવે છે. અને મેં તમને ઇન્સ્ટ્રક્શનલ આ વર્બ્સ વિશે તો વાત કરી જ. લુક, સી, હિયર, વોચ, લિસન કે જે વાક્યની શરૂઆતમાં હોય છે. આ હતો ચાલુ વર્તમાનકાળની એક્ટિવમાંથી પેસિવ વાક્ય રચના. કેટલાક WH ક્વેશ્ચન્સ છે જે તમને મેં અગાઉ શીખવેલા છે અને એમાં જ હું તમને એક બે એક્ઝામ્પલ આપું છું જે તમારે પ્રેક્ટિસમાં લેવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, વેર ઇઝ હી પુટિંગ હિઝ કેમેરા? નવ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે, તમને ખબર પડી જાય ક્યાંથી? ટુ બીનું રૂપ અને ક્રિયાપદને શું આપેલું છે? ING. એટલે ખ્યાલ આવી ગયો. આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે અને પ્રશ્ન વેરથી થયેલો છે. નવ વાક્યમાં કર્તા પણ છે અને કર્મ પણ છે. શું મૂક્યું? કેમેરો મૂક્યો. તો હવે કર્તાને સ્થાને કર્મ. હવે નોટિસ કરો, કર્તા ત્રીજા સ્થાન પર છે એટલે કર્મનું સ્થાન પણ ત્રીજું રહેશે. તો ત્રીજા સ્થાન પર આપણે કર્મને લાવ્યા એટલે કે હિઝ કેમેરા. વેર ઇઝ હિઝ કેમેરા? પેસિવ કરતા કયો શબ્દ મૂક્યો? બીંગ. હવે ક્રિયાપદનું V3 પુટ. પુટનું V3 પુટ જ થશે. પુટ પુટ પુટ, કટ કટ કટ, શર્ટ શર્ટ શર્ટ, એવી રીતના. એટલે કે પુટનું ક્રિયાપદ પુટ જ થાય છે. પછી બાય અને કરતા હી છે તો એનું કર્મ વિભક્તિનું રૂપ શું લખાશે? હિમ. પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્ય બન્યું વેર ઇઝ હિઝ કેમેરા બીઇંગ પુટ બાય હિમ. તો જો આપણે વાક્ય રચના બનાવી હોય WH ક્વેશ્ચન્સની તો WH વર્ડ પ્લસ ટુ બી પ્લસ કર્મ પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો એક્ઝામ્પલ જુઓ. હુ ઇઝ ટીચિંગ યુ નાવ?
કે તમને અત્યારે કોણ ભણાવી રહ્યું છે. વાક્ય ચાલુ વર્તમાનકાળનું છે, પ્રશ્ન ચાલુ વર્તમાનકાળમાં થયેલો છે, તો એનું પેસિવ કરતા. હવે ધ્યાન આપો, હુંથી પ્રશ્ન કરેલો છે તો ઓબ્વિયસ કરતા નહીં હોય. આપણે અગાઉ વાત કરેલી છે, જ્યારે હુંથી પ્રશ્ન કરેલો હોય ત્યારે આપણે પેસિવ કરતા કયો શબ્દ લઈ લેવાનો છે? બાય હુમ. ટુ બીનું રૂપ, હવે અહીંયા કર્મને સ્થાને યુ છે, તો યુના સંદર્ભમાં ટુ બીનું રૂપ કયું લેવાનું? આર. વાય બાય હુમ આર યુ. પછી પેસિવ કરતા કયો શબ્દ? બીંગ. બીંગ ક્રિયાપદનું V3, ક્રિયાપદ કયું છે? ટીચ, તો ટીચનું થશે ટોટ. બીંગ ટોટ બાય યુ નાવ. તો આ હતા પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ. આ જ રીતે અગાઉ જે તમને લોકોને મેં એક્ટિવ પેસિવના WHના જે વાક્યો આપેલા છે, કરાવેલા છે, વોટ છે, વેન છે, વેર છે, તો એ બધાની આપેલી વાક્યરચના મુજબ જ તમારે ફેરફાર કરવાનો છે. એટલે કે WH વર્ડ પ્લસ ટુ બીના રૂપ પ્લસ કર્મ પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. સો આ છે તમારું ચાલુ વર્તમાનકાળમાં વાક્યરચનાનું એક્ટિવમાંથી પેસિવ કન્સ્ટ્રક્શન. સ્ટુડન્ટ્સ, prepare and practice it maximum time so you can learn very well. Thank you.